આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં નકલી કચેરી એનએના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલિન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। દાહોદ ખરેડી જીઆઈડીસીમાં પોતાની માલિકીના એક પ્લોટમાં ધમધમતા ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના રૂપિયા 1.17 લાખ ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના પાઉચ, કેન તથા બોટલ, શંકાસ્પદ પામોલિન તેલનો જથ્થો, અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ કિંમત રૂપિયા 15,45,290ની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ એસઓજી પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી કબજે લીધો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે। દાહોદ જિલ્લામાં નકલી કચેરી એનએના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલિન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। દાહોદ શહેરના ગોદી રોડ, ઉકરડી રોડ પર નૂર મોહલ્લા ખાતે રહેતા મુર્તુજા કુતુબુદ્દીન ઝાબુઆવાલાની માલિકીના ખરેડી જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર 525માં ચાલતા ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં શંકાસ્પદ પામોલિન તેલનું કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ, કેન તથા બોટલોમાં ભરી તેના પર ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટા પાયે રેકેટ ચાલતું હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી। જે બાતમીના આધારે દાહોદ એસઓજી પોલીસની ટીમ બપોરના 12 વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ ખરેડી જીઆઈડીસીમાં આવેલ ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ઓચિંતો છાપો માર્યો હતો અને કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલ ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ 456 તથા કેન નંગ 100 તેમજ બોટલ નંગ 24 મળી કુલ રૂપિયા 11,07,200ની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ અલગ 17 બ્રાન્ડના કુલ સ્ટીકરો નંગ 425 તેમજ સ્થળ પરથી છોટા હાથી ગાડીમાંથી 27,090ની કુલ કિંમતના 15 કિલોના 104 જેટલા ડબ્બા ભરેલ 1505 કિલોગ્રામ શંકાસ્પદ પામોલિન તેલ તથા કાચા બિલ અને ખાલી બેરલ નંગ 5 તેમજ 25,000 લીટરના ટાંકામાં આશરે રૂપિયા 12 લાખની કિંમતનું 10,000 લીટર પામોલિન તેલ તેમજ રૂપિયા 2 લાખની કિંમતની છોટા હાથી ગાડી મળી કુલ કિંમત રૂપિયા 15,45,290નો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી કબજે લીધો હતો અને ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ। દાહોદ જિલ્લામાં એસઓજી પીઆઈ તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ન્યૂ બાપજી નામની કંપનીમાં જેના ઓનર મુર્તુજા ઝાબુઆવાલા છે તેઓ અલગ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારિત ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના 105 ડબ્બાઓ અને એક ટેન્કર હતું જે ટેન્કરની અંદર 10,000 લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે અને પ્રાઇમરી તપાસમાં એવું જણાવ્યું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી એને અલગ અલગ પેકિંગ કરીને વેચતો પ્રથમ દિવસે જણાવ્યું છે। આ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે। સેમ્પલનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે। આ ઉપરાંત બિલમાં પણ કોઈપણ પ્રકારનું કોઈ ટેક્સ ચોરી બાબતનું કે કહી શકે કેમ તો તે અંગે પણ સંબંધિત સંસ્થાઓને લખવામાં આવશે અને ટ્રેડમાર્ક લગતનો કોઈ ભંગ થયો છે કેમ એ અંગે પણ જે ઓનરો છે કે જે બ્રાન્ડનું નામ યુઝ થયું છે એમને જાણ કરવામાં આવશે।